નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11-12 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની જે શિક્ષણ સહાયક ભરતી ચાલી રહી છે, તો એનું વેઇટિંગ લિસ્ટ આવી ગયું છે। આ લિસ્ટ તમે ડાઉનલોડ કરવા માંગતા હો તો પણ કરી શકો છો। એની સૂચનાઓ માટે GSERCની મુલાકાત લેવાની છે, પછી હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ છે ત્યાંથી તમે કરી શકશો। તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે શિક્ષણ સહાયક ભરતી જાહેરાત 4/2024 અંતર્ગત 4 નંબરની જે ભરતી છે, તો એમની શાળા ફાળવણી પણ જાહેર કરી દેવામાં આવેલ છે અને 27/7/2018નો જે ઠરાવ છે એના હેઠળ 20% વેઇટિંગ પણ આપવામાં આવે છે। તો એમની પ્રતીક્ષા યાદી 4 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવેલ છે। તો ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે એટલે કે ઝડપથી હાથ ધરવામાં આવશે, તો જેની સંબંધિત ઉમેદવારો ખાસ નોંધ લેવી। આ સૂચનાઓ સાથે આ જે વેબસાઇટ છે હાયર ગવર્મેન્ટ સેકન્ડરીની એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે સરકારી છે એની, તો ત્યાં અહીં વેઇટિંગ લિસ્ટ છેલ્લે સૌથી નીચે તમે જોઈ શકો છો। ત્યાંથી તમને લાગુ પડતા વિષયનું તમે વેઇટિંગ લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો। તમારું નામ છે કે નહીં એ જોઈ શકો છો। સાથે આ રીતની વેઇટિંગ યાદી પણ આવી ગઈ છે, તો આ પણ તમે લિસ્ટ જોઈ શકો છો। સાથે સરકારી માધ્યમિકની જે ઉચ્ચતર શાળાઓ છે ત્યાં છેલ્લું મેરિટ કેટલું અટક્યું હતું એની વાત પણ આપણે કરી લઈએ। તો એની વાત કરતાં પહેલાં કયા કયા વિષયની વેઇટિંગ યાદી આવી છે ગુજરાતી માધ્યમ માટે એ પણ તમે અહીં જોઈ શકો છો। તો આ બધા જે વિષયો છે એની વેઇટિંગ યાદી આવી છે અને ડાઉનલોડ લિસ્ટમાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તો આ જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ધોરણ 11-12ની છે એનું વેઇટિંગ કેટલું અટક્યું છે તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો। તો અહીં ઉપર મેં બધા વિષય લખ્યા છે, તો બાયોલોજી, કેમેસ્ટ્રી છે, કોમર્સ છે, કમ્પ્યુટર છે, ઇકોનોમિક છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, હિન્દી છે, હિસ્ટ્રી છે, મેથ્સ છે, ફિઝિકલ એજ્યુકેશન છે, યોગા છે અને ફિઝિક્સ છે, બરાબર। તો આ બધા વિષયો છે, અહીં ફિઝિક્સ લખેલું છે, બરાબર, યોગાની આગળ। તો આ બધા વિષયો છે અને અહીં કેટેગરી બાજુમાં લખી છે, ઓપન, SC, OBC, ST, EWS કેટેગરી। છેલ્લે કુલ કેટલી સીટો ભરાઈ છે એની વાત કરી અને બાકી કેટલી રહી છે, તો તમામ વસ્તુઓ છે તો તમે અહીં જોઈ શકો છો। તો આપણે બાયોલોજીની વાત કરીએ તો ઓપનમાં 144 અટક્યું છે, પછી SC કેટેગરીમાં 145, OBCમાં 143, ST કેટેગરીમાં 139, EWS કેટેગરીમાં 144 અટક્યું છે। તે ઉપરાંત કુલ સીટો 58 ભરાઈ છે અને ખાલી કેટલી રહી છે? 1 રહી છે। તો વેઇટિંગ આવ્યું છે તો તમે જોઈ શકો છો। હવે આ શાળા ફાળવણી વખતે છેલ્લું મેરિટ કેટલું અટક્યું એના ડેટા અહીં રજૂ કર્યા છે। તો વેઇટિંગ સંભવત આનાથી નીચેનું હશે, બરાબર। તો આનાથી નીચેના માર્ક્સ, નજીકના માર્ક્સના જે શરૂઆતના ઉમેદવારો છે એમનું વેઇટિંગ લિસ્ટ આવ્યું હશે। તો આ રીતે તમે જોઈ શકો છો। સાથે કોની કેટલી જગ્યાઓ ખાલી છે એ વિષય વાઇઝ તમે જોવા માંગતા હો તો પણ આ લિસ્ટ છે અહીંથી જોઈ શકો છો। સાથે PDFના ડેટા છે, તો વિડીયો પુશ કરીને પણ તમે જોઈ શકો છો। તો દરેક વિષય વાઇઝ છે। હવે અહીં નીચે બાકીના સબ્જેક્ટ છે, સાયકોલોજી છે, સંસ્કૃત છે, સોશિયોલોજી છે, સ્ટેટિક્સ છે, બરાબર। તો એ વિષયનું પણ અહીં બનાવ્યા છે, તમને દેખાય તો તમે જોઈ શકો છો, બરાબર। કેટેગરી છે ઓપન, SC, ST, OBC અને EWS કેટેગરી। અહીં બાજુમાં એમના માર્ક્સ લખેલા છે કે કયા સબ્જેક્ટમાં કેટલું અટક્યું છે। ઉપર જગ્યાઓ લખી છે ને કેટલી કોની બાકી છે ઉપર લખેલું છે, બરાબર। તો 34, 2, 6 અને 4 સ્ટેટિક્સની 4 બાકી રહી છે। સોશિયોલોજીમાં 6 જગ્યાઓ બાકી છે, સંસ્કૃતમાં 2 રહી છે અને જે સાયકોલોજી છે એમાં 34 બાકી રહી છે। તો આ રીતના સબ્જેક્ટ બધા આપેલા જ છે। તો આ તમે જોવા માંગતા હો તો તમારી રીતે જોઈ શકો છો। તો દરેક વિષયનું આપણે બનાવી દીધું છે। મને વિશ્વાસ છે કે આ વેઇટિંગનો કોઠો જે છે એ તમે આના પરથી નક્કી કરી શકશો કે કેટલા સુધીનો અંદાજિત હશે। તો આપણે છેલ્લે શાળા ફાળવણીના અંતે જે એલોટમેન્ટ લિસ્ટ જાહેર થયું હતું તો એમાં છેલ્લે કેટલા ગુણવાળા ઉમેદવારને મળ્યું હતું એના આધારે આપણે આ PDF બનાવી છે। તો આપ સૌનો આભાર। એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો। સાથે વિડીયો પસંદ પડે તો લાઈક જરૂર કરી શકો છો। તે ઉપરાંત આ જે વેઇટિંગ લિસ્ટ આવ્યું છે એમાં આપણે છેલ્લે વાત કરી લઈએ કે વેઇટિંગ લિસ્ટમાં જેટલાનું નામ છે એટલાને મળે એવું જરૂરી નથી, પરંતુ એક બીજી પણ વાત છે કે
જગ્યાઓ જે ખાલી રહી છે ઓછી જગ્યાઓ ખાલી રહી છે, પરંતુ એક વાત બીજી એ છે કે અત્યારે શાળા ફાળવણી બાદ ઘણા બધા ઉમેદવારો જે તે શાળામાં હાજર નહીં થયા હોય, તો આ જગ્યાઓનો આંકડો છે હજુ પણ વધી શકે છે, એટલે કે બીજા સ્ટેજમાં. ત્રીજી વાત એ છે કે ઘણા બધા રાજીનામા પણ મૂકશે, તો આ રીતે જે વેઇટિંગ લિસ્ટમાં જેનું પણ નામ છે એને સંભાવના છે કે મળી જશે. તો આ 3 સ્થિતિઓ છે. તો ઉમેદવારો એક તો શરૂઆતના આમાં નથી લીધું એવી જગ્યાઓ બાકી રહી છે, એક બીજા જે તે જિલ્લામાં ઓર્ડર લઈ લીધો હશે, શાળા પસંદ કરી લીધી છે પણ શાળામાં હાજર ના થયા હોય તો 2. ત્રીજા નંબરે એ છે કે જેમને નોકરી નથી કરવી એના લીધે રાજીનામા મૂક્યા છે. તો આ ત્રણેય જગ્યાઓ વેઇટિંગમાં આવશે અને વેઇટિંગ અપડેટ થશે, તો એની ટૂંક સમયમાં શાળા પસંદગી ચાલુ થશે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.